નમસ્કાર. આજના આ ઓવરવ્યૂમાં એક ખૂબ જ રોમાંચક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. વિષય છે સ્વચ્છતા, આરામ અને દિનચર્યા, પક્ષીઓના શિસ્તબદ્ધ જીવનનો અરીસો. આપણે હંમેશા એવું જ માનીએ છીએ ને કે આકાશમાં ઉડતા પક્ષીઓનું જીવન એટલે માત્ર મુક્તવિહાર અને સ્વતંત્રતા. પણ ના, ખરેખર તો એમનું જીવન એકદમ સચોટ અને કડક શિસ્તથી ભરેલું હોય છે. ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. તો આજના આપણા મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. પહેલું છે પ્રીનિંગ એટલે કે પીંછાની માવજત. બીજું જળ, ધૂળ અને સૂર્યસ્નાન. ત્રીજું એન્ટિંગ જે છે કુદરતી પેસ્ટ કંટ્રોલ. ચોથું આરામ અને જાગૃત નિંદ્રા. પાંચમું રાત્રિ નિવાસ, સુરક્ષા અને માહિતીનું કેન્દ્ર. અને છેલ્લે જોઈશું પક્ષીઓનું દૈનિક સમયપત્રક. એક વાત ક્લિયર કરી દઉં કે પક્ષીઓની આ દિનચર્યા કોઈ શોખ નથી, પણ જીવતા રહેવા માટેનો કઠોર નિયમ છે. પક્ષીઓની દુનિયામાં આળસ ચાલે જ નહીં. વિભાગ 1 પ્રીનિંગ એટલે કે પીંછાની માવજત. હવે પક્ષીઓ માટે પીંછા એ કોઈ માત્ર સુંદર દેખાવાનું સાધન નથી હોતા. સમજો કે આ પીંછા તો જાણે વિમાનની પાંખો છે. જો કોઈ એરપ્લેનની પાંખમાં થોડી પણ ખામી હોય તો શું થાય? એ ઉડી જ ન શકે, બરાબર ને? એવી જ રીતે જો પક્ષીના પીંછા ગંદા હોય કે તૂટેલા હોય તો હવામાં ઉડવું અશક્ય બની જાય છે અને એમનો જીવ સીધો જોખમમાં મુકાઈ જાય છે. અને આ જ કારણે એક બહુ જ ચોંકાવનારો આંકડો જોવા મળે છે. 10થી 15%. હા, પક્ષીના આખા દિવસનો 10થી 15% સમય તો માત્ર ને માત્ર પોતાના પીંછા સાફ કરવામાં જ જતો રહે છે. જાગતા હોય એ સમયનો આટલો મોટો હિસ્સો માત્ર આ મેન્ટેનન્સ પાછળ. આના પરથી ખ્યાલ આવે છે કે કુદરતમાં પોતાની જાળવણી કરવી કેટલી અનિવાર્ય છે. આ જાળવણીની પ્રોસેસને આપણે વિજ્ઞાનની ભાષામાં પ્રીનિંગ કહીએ છીએ. પક્ષી પોતાની ચાંચનો ઉપયોગ કરીને પીંછામાં ભરાયેલી ધૂળ અને પરજીવીઓ સાફ કરે છે. પણ સૌથી જબરદસ્ત વૈજ્ઞાનિક વાત તો એ છે કે આ પીંછા ઝીણા ઝીણા સૂક્ષ્મ હૂકથી બનેલા હોય છે, જેને બાર્બ્યુલ્સ કહેવાય છે. જો આ હૂક વિખરાઈ જાય તો પાંખ હવાનો સામનો બરાબર ન કરી શકે. એટલે પ્રીનિંગ વખતે પક્ષી આ હૂકને ફરીથી ઝીપ કરે છે, બરાબર આપણા જેકેટની ઝીપ બંધ કરીએ એમ જ. આનાથી પાંખ એકદમ સપાટ અને એરોડાયનામિક બની જાય છે. આ આખી પ્રક્રિયામાં એમની પૂંછડીના મૂળ પાસે આવેલી એક ખાસ ગ્રંથિનો રોલ બહુ મોટો છે. આને યુરોપીજિયલ ગ્રંથિ અથવા પ્રીન ગ્લેન્ડ કહેવાય છે. પક્ષી પોતાની ચાંચ વડે ત્યાંથી તેલ લઈને આખા શરીર પર લગાવે છે. પેલિકન કે બતક જેવા જળચર પક્ષીઓ માટે તો આ તેલ જાણે વોટરપ્રૂફ લાઈફ જેકેટનું કામ કરે છે. બીજું અલોપ્રીનિંગ એટલે જ્યારે પોપટ કે કબૂતરની જોડી એકબીજાના પીંછા સાફ કરતી જોવા મળે ત્યારે માત્ર સફાઈ નથી હોતી, પણ એમના સામાજિક સંબંધો અને એકબીજા પરના અતૂટ વિશ્વાસનું પ્રતીક હોય છે. વિભાગ 2 જળ, ધૂળ અને સૂર્યસ્નાન. પીંછાની માવજત તો થઈ ગઈ, પણ પક્ષીઓ સ્વચ્છતા માટે માત્ર પોતાની ચાંચ પર જ આધાર નથી રાખતા હોતા. પીંછાની અંદર છુપાયેલી સૂક્ષ્મ જૂ અને બેક્ટેરિયાનો ખાત્મો બોલાવવા તેઓ આસપાસના કુદરતી તત્વોનો એકદમ સ્માર્ટ રીતે ઉપયોગ કરે છે. ચાલો જોઈએ આ 3 પ્રકારના સ્નાન વિશે. પહેલું છે જળ સ્નાન એટલે પાણીમાં નહાવું. પાંખો ફફડાવાથી પીંછાની રચના સરખી થાય છે અને ચામડી સાફ થાય છે. બીજું ધૂળ સ્નાન. ચકલી કે તેતર જેવા પક્ષીઓ સૂકી ધૂળમાં આળોટે છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે ને, પણ ધૂળના કણો ઘર્ષણ ઊભું કરીને પરજીવીઓને તોડી નાખે છે અને વધારાનું તેલ શોષી લઈને જીવડાઓનો શ્વાસ રૂંધી નાખે છે. આ એક જોરદાર કુદરતી જંતુનાશક છે. અને ત્રીજું છે સૂર્યસ્નાન. સવારના કોમળ તડકામાં પાંખો ફેલાવીને બેસવાથી માત્ર ગરમી જ નથી મળતી, પણ યુવી કિરણો પેલા પ્રીન તેલને વિટામિન ડીમાં ફેરવી દે છે, જે પક્ષીઓ ચાંચ વાટે સીધું ગ્રહણ કરી લે છે. વિભાગ 3 એન્ટિંગ એટલે કે કુદરતી પેસ્ટ કંટ્રોલ. હવે એક એવા વિષય તરફ વળીએ જે ખરેખર બહુ જ રહસ્યમય અને રોમાંચક છે. એન્ટિંગ. પક્ષી જગતની આ આદત સાબિત કરે છે કે એમની પાસે રસાયણશાસ્ત્રની કેવી અદ્ભુત સમજ છે. ક્યારેક પક્ષીઓ જાણી જોઈને કીડીઓના દર પર બેસે છે અથવા કીડીઓને પકડીને પોતાના પીંછા પર ઘસે છે. જ્યારે કીડીઓ ડરી જાય છે ત્યારે તેઓ ફોર્મિક એસિડ નામનું રસાયણ છોડે છે.
આ એસિડ પક્ષી માટે એક પાવરફુલ નેચરલ એન્ટિસેપ્ટિક અને જંતુનાશકનું કામ કરે છે. પીંછામાં રહેલા ખતરનાક માઇટ્સ અને જીવાતોનો આનાથી સફાયો થઈ જાય છે. વિચારો, કુદરતે તેમને કેવું જ્ઞાન આપ્યું છે કે કયો જીવ દવા બની શકે. અને હા, સફાઈ પૂરી થયા પછી ક્યારેક પક્ષીઓ આ કીડીઓને ખાઈ પણ જાય છે, એટલે કે ડબલ ફાયદો. વિભાગ 4. આરામ અને જાગૃત નિદ્રા. હવે આખો દિવસ સફાઈ, ઉડાન અને ખોરાક શોધવાની દોડધામ પછી શરીરને રિચાર્જ કરવું પણ એટલું જરૂરી છે. પણ અહીં નોંધવા જેવી વાત એ છે કે આપણા મનુષ્યોની જેમ પક્ષીઓ કુંભકર્ણની જેમ ગાઢ ઊંઘ નથી લઈ શકતા. જંગલમાં શિકારીઓનો ડર તો સતત માથા પર ભમતો જ હોય છે ને. તો આવામાં સુરક્ષિત કેવી રીતે રહેવું? કુદરતે એમને એક ગજબની ન્યુરોલોજીકલ શક્તિ આપી છે, યુનિહેમિસ્ફેરિક સ્લો વેવ સ્લીપ. સાદી ભાષામાં કહીએ તો આ એક એવી અવસ્થા છે જેમાં મગજનો અડધો ભાગ આરામથી સૂવે છે અને બીજો અડધો ભાગ સંપૂર્ણ જાગતો રહે છે. એક આંખ ખુલ્લી હોય છે. એટલું જ નહીં, ડાળી પર બેસતા પક્ષીઓના પગમાં એવી સ્નાયુબદ્ધ રચના હોય છે કે વજન પડતા જ પંજા ડાળી સાથે ઓટોમેટિક લોક થઈ જાય છે. એટલે જ તો ઊંઘવા પણ તેઓ ક્યારેય ડાળી પરથી નીચે નથી પડતા. અને આરામ કરવાની પણ એક શિસ્તબદ્ધ સામૂહિક રીત છે. દાખલા તરીકે, જ્યારે બતક સમૂહમાં ઊંઘે છે ત્યારે છેવાડે બેઠેલા બતકો ચોકીદારની જેમ જાગતા રહીને ખતરા પર નજર રાખે છે, જ્યારે વચ્ચે રહેલા બતકો શાંતિથી ગાઢ ઊંઘ ખેંચી શકે છે. પેંગ્વિનની વાત કરીએ તો તેઓ કડકડતી ઠંડીમાં થર્મલ હડલિંગ કરે છે, એટલે કે એકબીજા સાથે એકદમ ચોંટીને ઊભા રહે છે, જેથી શરીરની ગરમી સચવાઈ રહે. આ ગોઠવણ બતાવે છે કે ટીમ વર્કથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય છે. વિભાગ 5. રાત્રિ નિવાસ એટલે કે કમ્યુનલ રૂસ્ટિંગ. સાંજ ઢળતા જ પક્ષીઓનો વ્યવહાર બદલાવા લાગે છે. કાગડા, બગલા કે ચકલીઓ જેવા હજારો પક્ષીઓ સુરક્ષા માટે અને ઠંડી રાતોમાં હૂંફ જાળવવા માટે સાંજ પડતા એક જ મોટા ઝાડ કે સ્થળે ભેગા થાય છે. મૂળ લેખનું આ એક વાક્ય ખરેખર એકદમ સચોટ છે. રાત્રિ નિવાસ એ પક્ષીઓના સમાધિની ચોપાલ જેવું કામ કરે છે. આ કોઈ માત્ર સૂવાની જગ્યા નથી. આ તો જાણે કમ્યુનિકેશન અને માહિતીની આપલે કરવાનું એક મોટું હબ છે. દિવસ દરમિયાન ક્યાં સારો ખોરાક મળ્યો, ક્યાં જોખમ છે, એ બધું જ તેઓ એકબીજાના અવાજ અને વર્તન પરથી જ અહીં શીખે છે. સવારે જે પક્ષીઓ ઉત્સાહમાં કોઈ એક ચોક્કસ દિશામાં ઉડે, બીજા પક્ષીઓ ખોરાક મેળવવા એમની પાછળ નીકળી પડે છે. વિભાગ 6. પક્ષીઓનું દૈનિક સમયપત્રક બાયોલોજિકલ ક્લોક. આ બધી જ પ્રવૃત્તિઓ સવારના સ્નાનથી લઈને રાત્રિ નિવાસ સુધી એક અદૃશ્ય પણ એકદમ સચોટ જૈવિક ઘડિયાળથી ચાલે છે. આ સમયપત્રક સૂર્યના પ્રકાશ અને પર્યાવરણની ઋતુઓ સાથે બિલકુલ સિંક્રોનાઇઝ્ડ હોય છે. એમનો આખો દિવસ અત્યંત માપસરનો હોય છે. પરોઢિયે શાંત વાતાવરણમાં મધુર ગીતો શરૂ થાય, જેને ડોન કોરસ કહેવાય, અને સાથે જ પ્રીનિંગ ચાલે. સવાર પડતા જ રાતભરની ભૂખ મટાડવા અને નવી ઊર્જા મેળવવા ખોરાકની સઘન શોધ શરૂ થાય. બપોરે સખત ગરમીમાં એનર્જી બચાવવા માટે આરામ, પાણી પીવું અને સૂર્ય સ્નાન ચાલે. સાંજ પડતા જ ફરી ખોરાક માટે છેલ્લી શોધ થાય અને છેવટે સંધ્યાકાળે સુરક્ષિત રાત્રિ નિવાસ તરફ પ્રયાણ થાય. ખરેખર આ એક અદ્ભુત અને ખલેલ વગરનું ચક્ર છે. તો આ આખી દિનચર્યા સમજ્યા પછી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું આટલી કઠોર શિસ્ત કોઈ બંધન છે? કે પછી સાચી સ્વતંત્રતા અને ઉડાન માટેની સૌથી પાયાની જરૂરિયાત છે? પક્ષીઓનું જીવન આપણને ચોખ્ખું શીખવે છે કે જો તેઓ સમયસર જાળવણી ન કરે, પીંછા સાફ ન કરે કે આરામ ન કરે, તો તેઓ આકાશમાં ટકી જ ન શકે. એમની આ શારીરિક શુદ્ધિ, સતત કાળજી અને આયોજનબદ્ધ દિનચર્યા જ એમને અનંત આકાશને આંબવાની અંતિમ તાકાત અને સ્વતંત્રતા આપે છે. આજના ઓવરવ્યૂમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.